ગોંડલની બજારમાંથી એવું બોલ્યા કે 30 વર્ષ સુધી આ ગણેશ જાડેજા એમએલએ રહેશે અને અમારો પટેલ સમાજ અને ખંભે બેન એમએલએ બનાવશે. અમને ન્યાથી જ વાંધો છે. તું એકવાર માફીનો વિડીયો મૂકી દે કે ભાઈ અમારે મારા શબ્દો ખોટા અને મારાથી આ શબ્દો બોલાઈ ગયો તો મારે આવું બોલાય નહીં. આપણે નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે તમને બધાને ખબર હશે કે મિત્રો અત્યારે ગોંડલમાં ભારે વિવાદો ઉઠ્યા છે. હવે એમાં પણ એક જે વિવાદ છે, જેમ કે અલ્પેશ દોલિયા અને જે બની ગજરાતભાઈ છે, આ બંને વચ્ચે પણ મિત્રો અત્યારે જે વિવાદો છે, હવે આ વિવાદો વધી રહ્યા છે. હવે વાતમાં મિત્રો એમ હતું કે ગોંડલમાં મિત્રો એક સભાની અંદર જે ગોંડલના એપીએમસીના ચેરમેન એટલે કે જે અલ્પેશ દોલરિયા છે, એમને મિત્રો સભાની અંદર એવું નિવેદન આપ્યું હતું કે આગામી 30 વર્ષ સુધી ગોંડલની સીટ ઉપર કોઈ પણ પોતાની લાલ ટપકાવી નહીં, ગોંડલની સીટ ઉપર પોતાની કોઈએ પણ નજર બગાડવી નહીં, કારણ કે અમારો ગણેશ અહીંયા તૈયાર બેઠો છે અને 2027ની ચૂંટણીમાં અમે અમારા ખંભે બેસી અને ગણેશ જાડેજાને ધારાસભ્ય બનાવીશું. આવું નિવેદન છે એ મિત્રો અલ્પેશ દોલરિયાએ આપ્યું હતું. હવે આવું સેમ ટુ સેમ નિવેદન છે એ મિત્રો બની ગજરાતભાઈ છે એમને પણ આપ્યું હતું. બની ગજરાતભાઈએ મિત્રો એવું કહ્યું હતું કે 2027ની ચૂંટણીમાં અમે પટેલ સમાજના કોઈ પણ ભાઈને ગોંડલનો ધારાસભ્ય બનાવીશું. આવું નિવેદન છે મિત્રો બની ગજરાતભાઈએ આપ્યું હતું. હવે આવા નિવેદન પછી મિત્રો ગજરાતભાઈ ઉપર પોલીસે મિત્રો કાર્યવાહી કરી હતી ને તેમને મિત્રો પોલીસ સ્ટેશન પણ બોલાવ્યા હતા. તો ત્યારથી મિત્રો આજે બની ગજરાતભાઈ અને અલ્પેશ દોલરિયાનો જે વિવાદ છે મિત્રો ત્યારથી ચાલી રહ્યો છે. અને અત્યારે મિત્રો બની ગજરાતભાઈ છે એમને મિત્રો એવું પણ કહ્યું છે અલ્પેશ દોલરિયાને, જો તમે તમારી ભૂલ કબૂલતા હોય, તમે તમારી ભૂલને જો સ્વીકારતા હોય તો તમે માફી માગી લો, તો આ વાતનું અત્યારે અહીંયા સમાધાન થઈ શકે છે. એવું મિત્રો અત્યારે જે બની ગજરાતભાઈ છે એમનું એક નિવેદન છે એ પણ મિત્રો અત્યારે સામે આવ્યું છે. તો આજ માટે મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો અને તમે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં.